એ દિલ્હીનું કેન્સર થયું છે બરાબર છે એટલે તમે હોભળો પેલું ગોઠવી દો એટલે ગમે ત્યાં ટાઈમ કાઢી ને એ વાતનું સોલ્યુશન લાવી દઈએ આપણે અમે લે હો. જય માતાજી ભાભી હે રોબી અલગ ધણી બોલો બોલો એક દુઃખ આવી છે બુઆજી મારે. હાલો હનુ તે એક વખો આઈને પડ્યો છે, જબરો વખો છે. બોલો આમ તો દિલ્હી જવાનું પણ દિલ્હીનું કેન્સર થયું પાછી એક જગ્યાએ બીજી બાધા હતી એ મારા લગભગ ગોઠવા છે 2-3 દાડામાં તમારે શું દુઃખ છે કયો એટલે વાતની ખબર પડે એ વાતનો નિકાલ આવે એટલે મારા ઘેર આવીને મારા ડોહાના એક જે મારી ગયું છે, લાફા મારી ગયું છે. લાફા મેલે ઘેર આવીને નહીં. કેવું ભાઈ લાફા મેલ્યા એટલે વોક ગુનો હતો કે એમનામ ડાયરેક્ટ વોક એટલે એમાં એવું છે કે કોકના આપણા રૂપિયા લીધા હોય બરાબર તો બે દાડા આગા પાછા જ થાય. પૈસા કોકના જોડે ઉધાર લીધા હોય તો વેચવા લીધા હોય તો 2 દાડા આગા પાછા થયા. હા એ તો બરોબર બરાબર તો એમાં ઘેર આવીને મારી જવાય. ખોટો પાવર કરાય કે ખોટું છે એ તમારે કરવું શું છે બોલો એને ખોટો એમાં ડોહાન મારી જશે પણ એને મારે પાડવો છે. તો પછી પાડવું હોય તો પછી કોક ગેમિસર બેમિસર પઈ દ્યો એવું નહીં બુવાજી, તો એને એ રીતે મારવાની એને ખબર ના પડે. આપણા પાસે તો કોમ છે હા એમ કહું. ઓય તો માતા ધૂણા ને એટલે મારી માની જો રાગે રાગે હાફ જેવું ઝેર સડી જાય હા હા ખમ્મા કરો. થોડી પ્રેક્ટિસ બાકી છે મારી બધું વધારે યાદ બાળો શાંતિ રાખો ભાભી બુવાજી ફોન કરી આપો તો હા ટીના ફટાફટ એક કેસ આવ્યો છે ઓપરેશન નું એપેન્ડિક્સ સમજી એ મજાકમાં તું આયા બંગલા તારા બનાવો હોય તો આવી જા એક કાઉન્સલ લેવાના છે લગભગ ને તને 500 આલ્યો થોડા પૈસા ભેગા કરો તો કોમ થઈ જાય હા એપેન્ડિક્સ જેવું છે સામાન્ય દુખાવો થાય છે હાલ એ તો આપણે પછી કરીએ ને ડાયરેક્ટ બરોબર આવી જાય કેવું કરવું છે પાડવો છે એ પડી જા અને ઢેસને યા એવું જ કોક કરો તમે. એવું માતા ના કહું છું. સાચું. પંજવારો જવાબ તારા ગોમની કુવાજે અને આવા ભૂ બોલે ગોધીનગર ગિફ્ટ સિટી માં તારા બાપાનું મકાન દવે સાચું મહાજુ. એ મકોન ભારત માતાની નજરે અને બ્રો હવે મેન પોઈન્ટ ઉપર આવીએ કે જો તમારો ટાઈમ છે ને અત્યારે છે કાલ છે કે ગમે ત્યારે આવી જઈએ તમારે જોડે હાલ ટાઈમે તો હાલ હેડ. આ તો બધા 15 મિનિટમાં આવી જઈએ હા એક ફૂલનો હાર એક લેબુ આ તૈયાર રાખજો બરાબર છે 10 થી 15 મિનિટમાં ટીના વાત કરી છે 2 જણા આવીએ છીએ આ વાતનો નિકાલ દઈએ એને પાર દઈએ ખોટા લાફા મેલી ગયો છે ને એનું તો ખોટું જ થશે એના જોડે પૈસો ના રે એવું કરવાનું પછી. એને પૈસાનો પાવર છે એનો. કોઈ ચિંતા નહીં ભાભી જેવું પાને અને જે લાફા મેલ્યા છે એ વાતનો નિકાલ હાય ખમ્મા માં ખમ્મા. જો આ યાળો હા આવો હા હું તૈયારી કરી મૂકું હેડ. ઊભી રહે ભાભી હા ઉઠવાઈ લેતા આ યાળો 15 મિનિટ હા મારા દિલ્હીનો કેચ પહેરજો એ તો ભગવાન આલવા બે ને એટલે તો આલી જ દે ભાઈ દિલ્હીનો કેચ પહેરજો અને ભાભી ભૂલી તો પૈસાનું આ ભાભી હા 51 રૂપિયા થઈ ગઈ પૈસાનો કોઈ વાંધો નહીં, ચિંતા ના કરશો તમે. આ ભૂલી ગયો તો હું કહેવાનું પણ
તમારા ભાઈને એવું કહેતા નહીં પૈસા લઈ જાય. અને તાવ પાઈ લઈ લેવું. હા હા, હા. એ તો હું આપી દઈ તમને. ના પૈસા પેલા પૈસાની ચિંતા ના કરશો તો મળી જશે. જા સખત દો ડોક્ટર પાસે રૂપિયા લઈ આવતો ગામમાં બીજું કોઈને કોઈ વાત ના કરતા પાછા. ના કરતી પણ કોઈ. હાર હાર હા હેડો જય માતાજી હો. જય માતાજી. આ પૈસા હોત તો આ ઈટ્યો ના આવી જોત. કપલા બપલા કમ્પ્લીટ લાવત, પત્રો નાખો મેણીઓ બંધવા પડત. પણ એના બાપા વાપરી કાઢ્યા. મને ખબર હતી ઘરમાં પડે કૂદતા હોય કે મારા બાપના આવે તે હાસવીને રાખ્યું. એટલે એકલા એકલા હું ભોગો છો શું છે હમણાં આવો શું છે કે ચમ ભોગા પાડી રહ્યા છો એમને તારા બાપાને કહું છું 50,000 રૂપિયા આલ્યા છે કે ઈ ફરી હાલવા આયા. વાપરી કાઢ્યા હું. વાપરી તો નહીં નાખ્યા ને વાપરી કાઢ્યા વગર તાણ આ તારે પૈસા હોય તો ઈટ્યો ના આવી જાય અને પત્રો ના આવું. આટલા વર્ષોમાં કરી તાત્કાલિક ઘર ઊભું નહીં કર્યું અને હવે ખાલી 2 દાડા માટે તમે આટલી બધી મારા અંગત મગજમારી કરો છો. હાલ દેવું પૈસા વાત કરો છો તે. તાર બાપ ભિખારી હું હાલો? તાર બાપ અમે ભિખારી છે. એ પૈસા પાડીને મોય આબાન નામ લે છે. ફોન કરે છે મુર્દો ફોન કર્યો. વધારાનો હવે એક શબ્દ બોલે ને તો તમારા ટોટિયા હું ભાગી નાખ્યા કહી દીધું. પૈસા તો જોઈ જાઉં. પૈસા એક બાજુ થઈ જશે. એ બાપાનું તમે એક ઉપરાવ લઈ લે, બાજુ થઈ બાપાનું ઉપરાવ લઈને ફર. એ બાપનું ઉપરાવ લઈને તે બાપ મારો છે તમારો નહીં. હવે આવું છું બંધ થઈ જાઓ. કશું બોલે ને તને ખબર છે અને જો પૈસા લાયક ના લાયક તો કશું બોલતા ના. આવો બાપા. આવો જમાઈ બેટા આવો બાપા. આવો આવો ખરા તડકો લેવો પડે બેટા શું કરે કે એ રોમ હા હા અમારે જરૂર હતી એટલે નકર કોઈ ખરા તડકો ના લેવરાવે. ચાલો બેહું નહીં મારી વાતો પડો હા લે બેટા પૈસા તમારા ગણી નાખો 50,000 છે બરોબર છે? એ તો ખબર જ છે. ના ગણી નાખો પછી પૈસામાં જો પેલી ના રાખવાનું આળસ ના રાખવાની પછી તમે પછી એમ કહો કે ઓછા છે એ ના ચાલો હો બેટા શું કીધું અને બેટા મારા થોડું પૈસા ભરાઈ ગયા હતા એક જગ્યાએ લેવાના હતા એ હાલે ના એટલે કે સમય મારા આટલું સમય લેત જ ના તમને એ દાડત પૈસા હાલ દેત આજકી હાલ પણ બે હું ચામેલ ના બેટા મારી વાતો પર ચા પીવો નહીં મારા જે બીજું કોમ છે હા ઉતાળમાં ઓ ઉતાવળ છે વરસાદ આવે જો કે ગાજે છે તે મારે ઘેર જઈને પેલું સાપરું છે કે આપણે એનામાં મેણી નાખું જઈ જઈ હા હું કીધું લેલો બેટા જમાઈ આવજો હા બહાર આવી જાય. લો ગોગરામ કરો પૈસા ગોગરામ ગાલો પૈસા 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 કરી રહ્યા હતા તે પણ મને હવે ખબર જે કરવું એ કરો પૈસા આજ પાસ જો પૈસા વેણો પેલા પૈસા લઈ લો તાણે હું બસ પૈસા 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 આજ પાછું કદી મારા બાપાને એમ કીધું ને કે લે બાબા પૈસા હાચવીને મેલો તાન તમારી ખબર છે અને વધારાનું કા બોલતા હતા હું કા બોલતા હતા વધારાનું હા તે મને ખબર જ નહીં. મારા બાપ ભિખારી છે મારા બાપ ભિખારી છે ભિખારી છે ભિખારી છે મારા બાપ આજ પાછું કીધું ને બાપા વિશે કોઈ તો હોય નો ટુપ્પો દબાણ પટાઈ દે કોઈ ગમમાં ખબર નહીં તે પડે 2-3 વખત સમાચાર કરે સમાચાર કરવા પડે તો પૈસા ખાઈ પૈસા જશે તમારા પૈસા ખાઈ જશે તે અધારાન ચોપલાશ કરી લે. લેશો એ તો હારા છે મારા બાપ થી તમે આ પૈણા તમારા ગાતી ના કોઈ ભાઈ તમને તો ના પૈણી ના આવો ઓવો ખબર છે પૈસા ને આટલી બધી પડી તો બંગલા કર્યા હતા એટલી કરી નાખા આ સાબ કોણ નાખ હજી સ્વર કેતો ના પાછા હું કેતું તો સ્વર કીધું તું કીધું બંધ થા અમે બોલે નહીં અમે માર મગજ જાન તો વળગાવી પડશે. કરજો બાપાનું ઉપરાવ લઈને હા મને તો એમ કે આલો છો એ ભૂલ થઈ જાય વાત કરતી નહીં નહીં પણ ભૂલ થઈ જાય તને એક વખત કીધું ને મર્યાદા હમણાં કીધું કાકા લાફો મેં ઊંધી જાય હું તમારી નહીં અમે સાપરા મેં અરે તમારા સાપડા કોણ લાવવા માંગે છે તમે મારા બાપાને ચોર કીધા ચોર દેખાય છે મારા બાપો ચોર દેખાય છે આજ પાસે કીધું છે ને મારા બાપા વિશે કે ગમે તે મારા પરિવાર વિશે તો ઘર સાપરે હરકાઈ બારે જોઈ નહીં મેલું હત રાખજો આ મને સારું થોડું પેલું છે ને બોલતો મોસું ને એટલે તને નહીં બોલતો હું ફોલ્ટ ના કહેવાય તો મને રવાય ના દઉં વાત કરશે અરે તમને કોણ ઘર કરીને રહ ગયડી ડોશી હોય ને એ ના રહ તે ના રવો જતી રાખી દે તને કોણ રવાનું કે છે હા વિશ્વાસ વગર ના ધ્રુકા વાત કરી રહ્યા છો કેમ ભૂલ થઈ જાય એમ બોલે ને એમ હું ભૂલ થઈ જાય મારા બાપા કદી કોઈનો રૂપિયો વાપરે એવો નહીં વાત કરો છો પણ મારા મનમાં વાપરે આ ના સુધી કદી જિંદગીમાં આટલા બધા મોટા કર્યા પણ આ સુધી મી નહીં પાડ્યું કે એમ બાદ એક રૂપિયો ખયો ઉપરથી આટલી કરી હોય અમારી પાસે વાપર્યા ના હોત ને અમારી પાસે મજૂરી ના કરી હોત ને તો હાલ વેજવા પૈસા ફેવરત તો મને ખબર અને ચોર ચોર કરી રહ્યા છો તે આ તો લેવા જોઈએ એટલે હાલે ના એટલે મારા મનમાં એવું જ થયું બસ એવું થયું તે વધારે ચોપલાશ કરવાની જ નહીં દુનિયા હા ભુવાજી જો હા આ દિલ્હીનું કેન્સર થયું ને એટલે આર્યું આપણા કેસ હાથમાં આવ્યો બરાબર છે બરાબર
આ ચેલાના ઘેરથી આવી હતી હા એ તને આખી આગળ વાત કરીશ. બરોબર એટલે 5100 રૂપિયા કીધા છે, બરોબર છે. બરોબર રાગે રાગે છે ને ટીપે ટીપે સરોવર ભરાય કોમકાજ એવું કરવાનું છે. ત્યાંથી બધા આખોટા બકોટા થોડો કરજે, બેઠક નહીં રાખવાની. હા પણ હું કહું ને હા. એ જ તારે કરવાનું અને બધું ધ્યાન એ તો રાખવાનું. હું બોલ્યો ને હો આ ખોટા કરો ને બધું થાય તાર કોઈ ટેન્શન નહીં પણ મને પછી પૈસા આપજો. 500 રૂપિયા 5100 રૂપિયા કરે મને 500 ચાલવાના હવે જેટલા હોય તમારા આમ થઈને કરો ને હાલ કરીએ રો. હાલ, 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 ફટાફટ હા ભુવાજી ડાયરેક્ટ કૂદી તાર. અમે નકલી તો છીએ જ. ડાયરેક્ટ તૈયાર રાખ્યું છે ને બધું ને. હા તમે ફોન કર્યો કે પાછો પૈસા કેવું બા? આવો બધો હા જે મને પાણી લો. આટલી ઇજ્જત સમજો ખાલી ફોજે ભય ભય પડેલો. તો તમારું મન કેટલું છે પણ જોયું ખાલી આપણે ઇજ્જત જો ખાઈ શું વરમાળા પહેરી દીધી. વરમાળા છો? બોલા હા લે પાણી પીવું. ના. બસ એવું કઈ જા. એ બહાર જશે કેમ નહીં ના તું તો બદલા આખા ઈવન મેલ્યા છે તો તમને મેલ્યા છે. ઈવન મારે છે પણ વધો ને પૂછું ને ઈવન કહી દીધી બધી વાત થઈ જશે. પણ ઓગળી જોવી પડે ને કેટલા મેલ્યા છે એ બધી ગાલ ઉપર. એ ચીજ ના ખાય પણ માતાને. રિપોર્ટ કાઢવો પડે ને શું કરશું તે હવે તો ચાલશે નહીં ના હોય તો ઈવન વાર લાગશે ઘેર આવતો પાસે. એ ભુવાજી આપણા યુવાન દોષિત છે તો કઈ દો શું વાંધો છે એ તો હેરા કહી દે હવે પણ તમને ખબર હોય તો પછી ચપ્પલથી ગાલ કાપીને ઘેર મેળવા પડે. તમે જોઈ લો કશું વાંધો હાલો. વધો નહીં ને કોઈ ચિંતા નહીં. આવી દો આમાં બી. ગરમી લાગે નહીં ગરમી તો પડશે. સાદર ઉઠો ના ધોવા નહીં. હા? આ તો ખાલી ટૂચું કરવાનું છે. એવું છે ટૂચું 5100 શું હોય? બુવાજી હમ અગરબત્તી ને દોણા ને બધું લાવો. દોણા મણ જે બધા લો. હું લાવણ છે કઈ દે એટલે લેતા હોય એટલે પાટ ચાટતા ખાવા આપણે. પાટ ઢાળવાનો નહીં અમો. હા હા લેબુ લાવો. બરાબર. એક લેબુ ચપ્પુ લાવો અને ખમા અમા મા મા. હું આવ્યું કોઈ દી આઈ લે આવે. બસ 2 દિવસ તો લાવું માતાજી. લેબુ ને ચપ્પુ હા અને ચપ્પુ લેતા આવો જોડો. એટલે હું ખબરો હા ખબડો બેહો બેહો દૂરતો નહીં હા પણ જે જ્ઞાન છે મારા અંદર. એને બોલી જ કી હું મુંબઈ કામ કરીને આવ્યો, દિલ્હી જવાનું બંધ રહ્યું દિલ્હી જવાનું બંધ રહ્યું. મેં બધે થઈને આવ્યો છું, બધા કામ સારું કરીને આવ્યો છું. તમારા તો વાત કરી કેવું પાને 2 લાફા મેલ્યા છે આ મેઠિયાએ, બરાબર છે. એટલે ના ચાલે કહું છું કે ડાકલું લઈ આવી બજારમાં થઈને ચકલામાં પહેરી ગયો તો દેખલું છો મળે સરસ મજાનો. હા એ વાત થઈ તો લે આવો ઉભા થા માફી બેઠા લેબુ લઈ આવો. મરચું લાવ મરચું લીલું હા તારા ઘર નહીં બનાવવાનું બનાવો ને શાંતિ રાખ. હા તો અડધો ભાગ મારો માં એડ એડ કરો તો તાપ તાપ હું થઉં છું તને પૈસા આલું. અચ્છા આલજો પણ સમજીને આલજો ભાભી લાઈ બુવાજી આઈ. ફોન આવે શિવન પેલા ચૌબાનો ફોન આવે છે ચેલો ઘેર નહીં કે આ કોમ થઈ જતું આપણું. કાશી ફોન આવે છે માં ના અગરબત્તી આડા હાથે મૂકી દીધી મળતી નથી લો. લેબુ વાળજો એવાની પર વાળજો મારા ઉપર આ ફોન આવે તો પાસે ઉપર પેટી લે. એ તો ફોન ના છે ને તે પેલી કંપની વાળી ફોન કર કર કરે છે એટલે. એવું ફીરતી વાળે કે ભાઈ ભુવાજી આ તો હિન્દી રિંગટોન છે હે હિન્દી કેટલી રિંગટોન છે
આ બરાબર છે હિંગળકનું સાચી વાત છે. મારા ઉપર લેવું વાળું? તો મારા ઉપર વાળું પડશે? એટલે તમારા રાય ઘરવાળા નહીં મારા ઉપર વાળવાનું છે? પેલા બેઠા પણ વારવાનું છે યાર, ભૂલી જા. ઓન પર વાર દુઃખ હોવાનું છે. હા હા કરીએ, પકડો. હોવાજી બસ સાવધાન વિશ્રામ નહીં કરવાનું. સાવધાન વિશ્રામ નહીં કરવાનું. શું કરો તમે? મંત્ર બોલું છું યાર. તમે સાવધાન વિશ્રામ કરો. મોઢું ના દાબો તમે. એ ભાઈ સાઈડમાં થામ તું. બોલ ને. લે બેટા, ભાભી. જો હા હોવાજી લ્યો. પેલા જો આખું. આ બધું છે ને મેટિયાના ઘર પાછળ જઈ ઓડી અને અંદર ગાળી દેજો, એનું પડી જશે. હા અને આ પારવાનો જ છે ને, હા, અને જે લાફા મેલ્યા છે ને હમ, હમ. આપણે થઈ જાય. સમય અને મતલબ ગમે તે વારે જઈને નાખી દો ચાલે ને? ચોકડી નહીં જોવાનું ને? તમે જે વાર લઈ જવા હોય. એમ નહીં હા. કે રવિવારે મંગળવારે એવું જઈને દાટવારે એવું નહીં ને, આજ ના જ કરી દઉં ને. ઓમાં કોઈ વાર નક્કી ના હોય, તમે ગમે ત્યાં તમે અત્યારે જશો તો કોઈ ચિંતા નહીં. એ જઈને તમે જો દાટશો ને એટલે પેલો એટલે પડી જાય. પડી જાય. અને કશું નામ બામ લેવાનું નહીં. તમે શું ભૂવો છો? તમારે કશું ચિંતા કરવાની નહીં. જઈને ખાધો કોઈ દાટી દો ખાલી, હા બસ. એટલે એ સમજીલા પડી ગયો. 5100 રૂપિયા લેતા હોય પાળા વચીથી. લાવો. હા હા, તો પેરમણી કરવી તો કરજો, જે કરવી હોય. હઉ બરાબર છે. હું તો હોશિયાર છું ગોડા. ગોળી દાવા જો લે હવે હળગી પેલા નતો હળગી દેવું કરીએ. નહીં વાળી પડી ગયા. શું પડી જાય? એ કાંસો ના લીધા દીદું કોણ છે ને? છેલ્લી વાર થઈ ગઈ લે હવે વાળી છે અગરબત્તી હળગી લેવું બરાબર કરીએ. આ 51 શું? અને લે, 500 તમારા. ના, દરવાજો રોકી દો. ના બાબલા અંજુ બાબલા. બાબલા તાવ બાબલા. ભાભી. નહીં ભેગા મિલતું. મારા મંગાડા છે પૈસા રાય પેરમણી કરી છે. જાઓ ભાભી, તમારું કોમ થઈ જશે. અને કોમ ના ખમા હા આશીર્વાદ આવજો મહારાજ. ખમૈયા કરો બા, ખમૈયા. કોઈ રસ્તા રસ્તા જો. ના આ તો ભોજ કેમે મારે હેડું પડે. આ તો ભાઈ જેવું તેવું નહીં. તમારે જે કાવતરો કર્યું છે ને લે ટપ્પુ, અમારે કોઈ વસ્તુ જોવા નહીં. નહીં. જો જય માતાજી. જય માતા. જો ચાલો હાલ બલ્લી. અને સવારે ઉઠીને નહીં નાખજો. હાલ જો. મારા ઉશીના પાસીના કરીને પેલા સોળીને પૈસા આલવા પડ્યા. જો અને પૈસા ચેહલાઈ આલ્યા તમારા કોઈના ઘેર દેવો કરવો પડે. હવે જીવનમાં કોઈનો રૂપિયો આલવો નહીં. હા ઉશીનો આલે તાણે સંબંધ બગડ કે રૂપિયો ના ના. હવે કોણ ભૂલી ગયો? હા મારા ગમે તે ભાઈ ખાટા ભાઈ ને ગમે તે કઈ પૈસા કરી આલે તો હું ગમે તે બે આવી છે મારે ગમે તે. ભાભી ખોટું ના લગાડતો. જો હોબળો મારી વાત હોબળો, ખોટું ના લગાડતો. મેં પૈસા લે છે ને એટલે મારી વતેડી બળા જોવા. એ સેવા સમય મેં પૈસા લે છે જેવું પણ એટલે મારા તો તમારા ઘરવાળાને લાફા મેળવા પડ્યા છે. ભાઈ જવા દો, કઈ બધી વાત હવે બધું ભૂલી ગયો હવે તો. ભૂલી જશે એમ એ રૂપિયા તમારે હાલવા પડશે મને. એ તો આપી દઈશું તું છો ના છે. હા તો તમે એ દાડ શું ઉપરાળો લેતા એ તો રૂપિયા તમને આપી દઈશું, તમે બખારા હું લેવા કરો છો? બખાડા નહીં. એ દાડ તમે ના કહી શકો કે ભાઈ મેઠાભાઈ ની પૈસા આલ્યા છે તો ડોહા આપણો વ્યવહારિક આલવા પડે. આ તો તમે ઉપરાળું લેશો ડોહાનું. પણ તમે લાફા મારે પછી મારું ઉપરાડું તો લેવું જ પડે કે. પણ કેટલા દાડા આવ્યો હું કેટલા વખત ધક્કા ખાતા તમારે ઘેર. હા રે તો આપી દઈશું, એમાં હું કા બખારા કરે શાંતિથી આપી તાણ દઈશું. મારા સોડી ના પૈસા હતા રૂપિયા થાય બે વેચીને મને આલ્યા હતા પૈસા. હા ચવા
પણ મેઠાભાઈ જો આપવાની ના પાડી છે બરીઓ આપી દઈશું એવું તો કીધું તમારે અત્યારે હાલ કશો વાંધો નહીં હાલો શાણો હાલો છે એટલું આપી દઈશું તમારા રૂપિયા આજે હાલવા જ પડી છે તો એમને પેલી કરવાનું છે એ તમારા રૂપિયા નહીં ભરો કે તમે આ દુનિયા નહીં ભરો હવે જો કે તમારી જેવી પડતી આવે છે ધીરે ધીરે તમે જતા રહેશો